સૌથી મોટા સમાચાર. ચેતર વસવાને ભાજપમાં જોડાય તો ભાજપના આવકારમાં તૈયાર રહેવા છે. રાજપીપળા ખાતે સાંસદ જયસુભાઈ રાઠવાના નિવેદન સામે આપ ધારાસભ્ય ચેતર વસવાનો મોટો ખુલાસો કર્યો છે. ચેતર વસવાએ ભાજપમાં જોડાવાનો સાફ ઇનકાર કર્યો છે. કવાંટા તાલુકાના આઠા ડુંગરી ખાતે આપની જનસભામાં ચેતર વસવાનો હુંકારતા જાહેર પ્રવચનમાં જણાવ્યું હતું કે ભાજપમાં જોડાવાની વાત છોડો. તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલાં 1 લાખ ભાજપ કર્મચારીઓને આપમાં જોડી દઈશું. ચેતર વસવાએ જણાવ્યું હતું કે મને ડરાવી ધમકાવીને ભાજપમાં લઈ જવા માટે ઘણા ભાજપના નેતાઓ પ્રયત્ન કરી રહ્યા છે. હું આદિવાસીનો દીકરો છું, ક્યારેય પણ ભાજપમાં જઈશ નહીં એવી સ્પષ્ટ વાત કરી હતી. એવો પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીની સરકારે એક વાર મને જેલમાં મોકલાવ્યો, પરંતુ હું જેલથી ડરતો નથી. ભાજપનો ટાર્ગેટ છે કે ચેતર વસવાનું 15 નવેમ્બર ભાજપમાં જોડવામાં આવે, પરંતુ તેમનું આ ષડયંત્ર કાયમ બંધ થશે નહીં. આવનારા સમયમાં અમે 1 લાખ ભાજપના કાર્યકર્તાઓને આપમાં જોડાવશું. આવનારા સમયમાં વધુમાં વધુ સરપંચો અને તાલુકા પંચાયતના સભ્યો આમ આદમીમાં જોડાશે. ચેતર વસવાની વૈચારિક લડતને દબાવવા માટે મોદી ડેડિયા પાડા આવી રહ્યા છે.